હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર મિત્રો. તો આજે આપણે જવાનું છે મિત્રો ફોજ તોડવા માટે, કારણ કે આજે ફોજના મુખ્ય આપણે ઘરે જઈને વઘારીને ખાઈશું મિત્રો. તો જોઈ લો, અત્યારે અમે નીકળી ગયા છે મિત્રો ફોજ વેણવા માટે. મિત્રો અમને ફોજ મળી ગઈ, તો ચલો તમને બતાવું ફોજનું પોદું. તો જોઈ લો મિત્રો, આના આપણા મુઠ્ઠિયા બનાવવાના ઘરે જઈને. ચલો મિત્રો ફોજ તોડીએ આપણે. અમે થોડાક આગળ જઈએ, કારણ કે ફોદ બહુ હતી નહીં, તો આગળ જોરદાર ફોદ મિત્રો. તો આગળ જઈએ આપણે. તો અમારા બે ભાઈઓ મને ફોદ લાગો આયા હમણાં મિત્રો જોઈ લો તમે. कौन है ये लोग कहां से आते हैं તો ચલો મિત્રો પકડ. તો ચાલો મિત્રો તમને નજીક જઈને બતાવું. તો મને બીજી ફોજ મળી ગઈ. તો મિત્રો હું ફોજ વેની લઉં, ફરી વિડીયો બનાવીએ આપણે, કારણ કે ફોજ વેનતા વનતા વિડીયો બનાવતા નહીં ફાવ. અને આપણા મુકેશભાઈ અત્યારે બાટકી ગયા તોડવા માટે. तू समझा हाँ नहीं तू समझा नहीं અહીંયા ગાડી થોડુંક રિસ્ક પણ આપણે જઈશું ફોજ લેવા માટે. તો જોઈ લો નકરા કાંટા છે મિત્રો. તો ચાલો આપણે અંદર જઈએ. આ મિત્રો મુઠ્ઠિયા ખાવાની મહેનત. તો જોઈ લો તોડી લઈએ આપણે. બીજું એક ડુંગું મળી ગયું, તો જોઈ લો અત્યારે ચાલુ માગી લીધું આપણે. હા વિશાલભાઈ, તો કોમેન્ટમાં કહેજો તમારા બાજુ અને શું કે હા બાજુ તો ફોજ કે હે તમારા મુકેશભાઈ પણ હા. તો મિત્રો બીજું એક પણ ધૂંગું જોવા મળી ગયું, તો એ પણ જઈએ આપણે મિત્રો. તો જોઈ લો હા બીજો મિત્રો પાછળ આવ્યો. તો આજે ઘરે જઈને મુઠિયા બનાવીશું, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજે મોસમ પણ એટલો જોરદાર છે, તો જોઈ લો મસ્ત મજાનો મોસમ. અને અમે ફરવા નીકળી ગયા મિત્રો, અને ફોજ પણ તોડી દીધી. તો મિત્રો તમે પણ ચોમાસામાં ફરવા નીકળી જાઓ, બહુ મજા આવશે. તો જોઈ લો આ છે મિત્રો લસુંદરાવાળા રોડ, અને આ બાજુ પાછળ જાઓ તો ખાખરા પણ જવાય મિત્રો. તો આપણા રાકેશભાઈ અત્યારે ત્યાં બેસી રહ્યા. તો ચલો મિત્રો બીજી એક જગ્યાએ જોઈએ, ફોજ મળી જાય તો કોમ થઈ જાય, કારણ કે ફોજ હજુ ઓછી પડે. તો એક જગ્યાએ તોડી દઈએ, એટલા અમારા 4 જણને થઈ રહે. તો ચલો જઈએ. મને એક લાસ્ટ ધૂંગું જોવા મળી ગયું, કારણ કે અમે એક ભાગ વધી ગયો, 4 જણા થઈ ગયા. ચલો જોઈ લો ખાલી મોસમ. હા તમારી રાઇડિંગ. તો ચલો બાય સાડા. તો જોઈ લો મિત્રો જઈએ હવે. તો આપણે મુકેશભાઈ જતા રહ્યા, અમે પણ જઈએ પાછળ પાછળ. તો મિત્રો તમે પણ આ બાજુ આવો તો ફોજ તોડી જજો જરૂર. તો જોઈ લો મિત્રો આપણે ઠેલી ભરીને રેડી થઈ ગઈ. તો જોઈ લો ભૂરું બતાવું. તો ફોજની ઠેલી અમે ભરી ગાડી 3 જણા થઈને. તો ચલો મિત્રો હવે આને ઘરે જઈને બનાવીએ.